કુટુંબ એ કોઈ 4 માણસથી બનતું, 8 માણસથી બનતું, 15 માણસથી બનતું કોઈ નાનકડું યુનિટ નથી. તમારા કુટુંબમાં તમે જેટલા લોકોને સમાવવા માંગશો એટલાને સમાવી શકશો. સવાલ માત્ર એટલો છે કે એકબીજા પરત્વે કાળજી હોય, એકબીજાની ચિંતા હોય, એકબીજા માટે માન હોય. કેટલા બધા લોકોને હું એવા જોઉં છું કેમ કે મારી સાથે ખરાબ રીતે બોલે, પણ તમે કઈ રીતે વાત કરો છો એ પણ સમજવાની વાત છે. સૂરજ ખોટો પહેલો જ કાળી 5 હોય એટલે એમને કાળી 7માં જ જવું પડે, બીજો એમની પાસે રસ્તો જ નહીં. બહુ મજાની વાત છે સાહેબ, આપણે બધા અપ્રુવલની સોસાયટી પર જીવતા થઈ ગયા છે. બીજા કે તો સારા, બીજા કે તો પૈસાવાળા, બીજા કે તો સોફિસ્ટિકેટેડ, બીજા કે તો રૂપાળા, બીજા કે તો સ્ટાઇલિશ. અને એનો સૌથી મોટો દાખલો એ છે કે આપણા ઘરના ઉત્તમ કાચના વાસણો બીજા લોકો માટે છે. આપણે કોઈ દિવસ જાતે સારી ક્રોકરી કાઢીને જમ્યા છીએ? એક ભાઈ, તમે તો બધા જમીન સાથે જોડાયેલા લોકો છો, તમને ખબર છે કે ખાતર કાઢવું ખાડામાંથી એ કેટલું અઘરું છે. હાથ બાથ બળે, ગરમી લાગે, માનસિક ત્રાસ થાય. જેને કાઢ્યું હશે એને ખબર હશે, નવી પેઢીને તો કદાચ નહીં ખબર હોય, પણ ખાતર કાઢવું કેટલું અઘરું છે. વાહ. તો એક ભાઈ બિચારા ખાતર કાઢીને ઘેર આવ્યા. એની પત્નીને કે જમવાનું પીરસ, એટલે પત્નીએ જમવાનું પીરસ્યું જૂની થાળીમાં, જે રોજિંદી. એટલે એને કહ્યું કે ભંગાર થાળી મને નહીં આપવાની, સારી થાળીઓ નથી ઘરમાં? તો કે છે ને, પણ મહેમાન માટે રાખી છે. એટલે એને થાળીનો ઘા કર્યો સાહેબ, મગજ ગયું એનું એવું. એક તો ગરમી લાગેલી, થાક લાગેલો, ભૂખ લાગેલી, અને એમાં ગંદી થાળી પત્નીએ મૂકી કે ખાતર કાઢવા મહેમાન આવે છે, આ રોટલો તારો મહેમાન લાવે છે, આ વીજળીનું બિલ તારો મહેમાન ભરે છે, લાવ સારી થાળી, હું કમાઉં છું, મને સારી થાળી આપ. આપણે બધા જ દેખાડામાં કેવા પડી ગયા છીએ. કોઈ આવવાનું હોય તો કપડાં બદલીએ. શેને માટે? આજના સમયમાં ધીરે ધીરે જે દિશામાં જઈ રહ્યા છે ને, એ દિશા દંભની દિશા છે. નવો આરંભ કરવાનો છે, દંભ ભૂલી જવાનો છે. છોકરાઓને પાસબુક નહીં આપો ને તો ચાલશે, પણ એમને શ્વાસબુક જરૂર આપજો. એમને શીખવજો કે સુખી થવું એટલે પૈસા ભેગા કરવા નહીં. ઓછા પૈસામાં નાનકડું ઘર હતું ત્યારે વધારે પ્રેમ હતો. હવે કોણ કયા રૂમમાં છે ને એ જ ખબર નથી, બધા પોતપોતાના ટીવી જુએ છે. એક રસોડે જ્યારે બધા જમતા હતા એક જ સમયે, ત્યારે કેટલી બધી વાતો થતી હતી. હવે બધાના જમવાના પોતાના સમય છે. કુટુંબ એટલે જ્યાં સૌ એકબીજાની સાથે રહેતે. કુટુંબ એટલે જ્યાં સુખ દુઃખમાં હાથ પકડે તે. કુટુંબ એટલે જ્યાં તમને જોઈને મોઢા પર સ્માઇલ આવ્યા વગર રહે જ નહીં. કુટુંબ એટલે સુખ, શાંતિ, સ્નેહ અને સમર્પણના પાયા પર ઉભેલો એક પરિવાર. મકાન નહીં, એડ્રેસ નહીં,